મૂળી તાલુકામાં મોટા પ્રમાણમાં ખનીજનું વહન થઈ રહ્યું છે, ત્યારે મૂળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા અને ત્રણેય તાલુકાના મામલતદાર ટીમ દ્વારા મૂળી તાલુકાના ઉમરડા, વગડિયા, આસુંદરાળી, ખંપાળિયા, ભવાનીગઢ ગામે સીમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં કાર્બોસેલ તેમજ માટીનું વહન કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ ખાનગી માલિકીની જમીનમાં 15 જેટલા કાર્બોસેલના ખાડા પરથી 30 ચરખી, 4 જનરેટર, 300 ટન કાર્બોસેલ, 5 ટ્રેક્ટર, 1 લોડર, 3 મોટરસાયકલ, 4 કમ્પ્રેસર, વિસ્ફોટક 200 નંગ તેમજ 1 ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત 2 કરોડનો મુદ્દામાલ ઝડપી લેવાયો હતો। એક સાથે આટલો બધો મુદ્દામાલ ઝડપી લેવાતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। ગેરકાયદે ખોદવામાં આવેલ ખાડાઓ કોના છે, જમીન માલિક કોણ છે, કોણ સંડોવાયેલા છે સહિતની તપાસ કરવામાં આવી રહી છે।